જય કિસાન. તો ખેડૂત મિત્રો 16 ઓગસ્ટ અને હાલમાં ભારત દેશમાં વરસાદી સિસ્ટમ ચોમાસુ ધરી તેમજ મોન્સૂન ટ્રફની માહિતી. તો ખેડૂત મિત્રો ચોમાસુ ધરી જે પશ્ચિમ તરફનો ભાગ તેની સામાન્ય સ્થિતિથી સહેજ ઉત્તર હિમાલય નજીક છે. તેના કારણે ઉત્તર અને ઉત્તર પશ્ચિમ ભારતના પહાડી અને મેદાની વિસ્તારમાં જે વરસાદી પ્રવૃત્તિ જોવા મળી રહી છે, તેમજ પૂર્વ ભાગ કે જે દક્ષિણ પૂર્વ ઓડિશા તરફ ઝારખંડ ના ઉત્તરી ઓડિશા અને બંગાળની ખાડી તરફ નમેલો છે. જે સિસ્ટમ મજબૂતાઈથી આગળ વધતી તે હવે નબળી પડી ગઈ અને લો પ્રેશરના રૂપમાં જે દક્ષિણ પૂર્વ ઝારખંડ અને આસપાસ વિસ્તારમાં સક્રિય છે, તેમજ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી ઉપર વાતાવરણમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાણું, જેના કારણે આગામી દિવસોમાં મધ્ય અને પૂર્વ ભારતમાં નવી વરસાદી સિસ્ટમ બનવાની એક શક્યતા ઊભી થઈ. ને સિયર ઝોન કે જે મધ્ય અને ઉત્તર જે દ્વીપકલ્પ ભારત અક્ષાંશની આજુબાજુ જે મધ્ય વાતાવરણમાં સિયર ઝોન બનેલો છે, ખાસ તો પૂર્વ અને મધ્ય ભારત ઉપર જે પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની શક્યતા તેમજ ઉત્તર ભારત હિમાચલ પ્રદેશ તેમજ જે મધ્યમ વરસાદની શક્યતા, તે જ રીતે જે પશ્ચિમ ભારત ગુજરાત મહારાષ્ટ્ર છૂટો છવાયો મધ્યમ વરસાદ જોવા મળે. ને ખેડૂત મિત્રો આનંદના સમાચાર કે જે વાયવ્યના પવનો જે ખાસ કરીને આપણું પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ કે જ્યાં અડધું ચોમાસું સુધી વાયવ્યના પવનો એ વરસાદને રોક્યા. ખેડૂત મિત્રો જે યુએસી જે ગઈ સિસ્ટમ ભારે વરસાદ આપતી ગઈ પાછી દિલ્હીથી રિટર્ન આવી, અત્યારે ગુજરાત ઉપર સક્રિય છે યુએસી ના રૂપમાં, અને જે ભેજ ખેંચી અને અત્યારે વાયવ્યના પવનોને રોકી રહી છે અને ગુજરાતમાં જે પશ્ચિમ કાંઠામાં પણ રેડા ઝાપટા પડી રહ્યા છે, તે યુએસી ના પ્રતાપે હજી પણ સક્રિય રહે અને જે વાયવ્યના પવનો ટોટ્યા છે, કારણ કે અરબી સમુદ્રમાંથી જે આવતા સૂકા ભાટ પવનો તમે જુઓ હવે અલગ અલગ જે ભાગમાં વિભાજિત થઈ ગયા છે, તમે જોઈ શકો છો અહીં. તેના કારણે જે આપણે ઓલ્લીનોની અસર કહી કે વાયવ્યના પવનોએ વરસાદને રોક્યા કહી, તો તેમાંથી હવે રાહત મળી જાય અને આવતી સિસ્ટમ મારા પશ્ચિમ સૌરાષ્ટ્રના ખેડૂતો, મારા કચ્છના ખેડૂતો માટે એક સારા સમાચાર આવે અને ખેડૂત મિત્રો હવે આવતી સિસ્ટમ કોઈને તારવે નહીં અને સારા એવા વરસાદ મળી જાય અને ખેડૂત મિત્રો ચિંતા ન કરતા શિયાળુ પિત્તના પાણી પણ થઈ જાય એવી એક શક્યતા ઊભી થઈ. જય હિન્દ, જય કિસાન.